યારું પડકા વિશે નહીં ઉતારવું, એમ મફત સેવા. વાહ વાહ, કદાચ કોઈને યારું ઉતરી ગયું હા, ઉતારી દેવાનો. તમારે કોઈ પણ ને લઈને આવવાનું, અંદર ડોકમાં ફાળકી નાખી દેવાની. 12 કલાકે આવો તો અહીં તમારો કેસ બગડે નહીં. વાહ વાહ. એ આ ભાઈ રહ્યા પૂછો એમને, એ મારે પડખે જ રહ્યા 35 વર્ષ છે નથી. હું જય સોનલમાં શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા દેને કોણ દાન હે લેને કો હરિ નામ તરને કો આધીનતા ડૂબને કો અભિમાન એવું એક સરસ મજાનું સેવાનું કાર્ય થઈ રહ્યું છે કે અન્નનું દાન હોય જે યથાશક્તિ જે પહોંચી વળાય એવું સેવા કાર્ય થઈ રહ્યું છે. એ સેવા કાર્ય થકી અમે આજે આઈકણે દાદાને સેવા કાર્ય અર્પણ કરવા આવ્યા છીએ. તો દાદા સાથે વાતચીત કરશું. દાદા, તમારું નામ પેલા કહ્યું. ઠાકરસિંહભાઈ. ઠાકરસિંહભાઈ. દાદા, તમે કેટલા વર્ષથી એકલા રહ્યો છો? એકલા 25 વર્ષથી. એમ? તમારા દીકરા દીકરી કોઈ નથી? દીકરા દીકરીઓ હોય પણ હારે હે. દીકરીઓ હારે. એ કોઈ આવી કે એમ નથી. હા હા. અત્યારે જે અમારું જે સોનલ સેવા ગ્રુપ છે, અમને માં ભગવતીએ મોકલા છે, અમને પરમાત્માએ મોકલા છે. અમે કોઈ દેખાડો કરી નથી આવ્યા કે કોઈ અમે સેવા કરવા આવ્યા છીએ. બિનસ્વાર્થ. હા, પણ વિડીયો બનાવી છે એટલા માટે કે આ વિડીયોથી જ લોકોને ખબર પડે છે કે આ કોઈ નિરાધાર માણસ રહે છે. એટલે આ તમારે ઓછામાં ઓછું છે ને મહિનો હાલશે ને એટલું છે. રાશન કીટ છે. બસ ઘણો સીધું સામગ્રી છે. હા, બોલો બાકી બીજું તમારે. બસ કાંઈ ના જોતું. 2 ટક ખાવાનું આપણે મળી રહે, દાદાની સેવા કરી, મજા કરી. એમની મહિને આવતું રહેશે. વાંધો નહીં. અને અમને જ મોકલ્યા છે. જેવો કરો છો ને એમને જ મોકલ્યા. હા, સારું. તમારો આભાર બધાનો. આભાર ઉપરવાળા માતાજીનો. અમારો આભાર નહીં, બસ ઉપરવાળાનો આભાર માનો. તમને મેં કીધું તાર તમે કે જોયું નહીં. નિમિત વાળા દેશે એમે આવી છે. બાકી ઈ પુકારે બધું મોટું થાય. હા, સેવા કરો એવો આશીર્વાદ. હું ગાયોની સેવા કરું છું. આ કીટ કે એવું બધું તમે લાવ્યા છે, એ સિવાય તમારે કઈ બીજું કામ? ના, બીજું કાંઈ નહીં. હો, જે તમારે જે આવતું એ તે આપણે કોઈ વધારે લેવાની ખાવાની 2 ટાઈમ આપણે પેટ ભરીને આ ભગવાનનું ભજન કર્યું, એ બીજું કાંઈ નહીં. અત્યારે ભજન છે જ તે હું જાઉં છું ભજનમાં, નાનપણથી ભજનમાં નિમાર જાઉં છું. હા. અને બીજું કંઈક તમે કંઈક સેવાનું કામ કંઈક કરો છો ને? દાદાનું યારું પડકા વિશે નહીં ઉતારવું, એમ? મફત સેવા. વાહ વાહ, કદાચ કોઈને યારું ઉતરી ગયું. હા, ઉતારી દેવાનો. તમારે કોઈ પણ ને લઈને આવવાનું, અંદર ડોકમાં ફાળકી નાખી દેવાની. 12 કલાકે આવો તો અહીં તમારો કેસ બગડે નહીં. એ આ ભાઈ રહ્યા પૂછો એમને, એ મારે પડખે જ રહ્યા 35 વર્ષ છે નથી. હું 50 વર્ષથી પાણસીણાનો છું. 20 વર્ષ અહીંયા દીધા કેસ. 50,000 અહીંયા લીધા, 1 લાખ કેસ અહીંયા લીધા. હજુ કોઈ એક્સપાયર થયું નથી. હા, મફત જ સેવા. દીવા બળે, અગરબત્તી ઘરની બધું. નો પૈસા હોય રોજ નો મળ્યો તો દાડીએ જતો રહો, દાડીમાં તેલ નહીં લાવીને સેવા આપું. અત્યારે આઈકણ તમે કોણ કોણ રહ્યો છો? 2 ભાઈ જ તે. 2 ભાઈ જ રહ્યો છો. કાંઈ વાંધો નહીં. જો અમે આઈકણ અમારથી જે બન્યું, માં ભગવતી જે અમને હુજાડી જેટલી શક્તિ આપી છે એ યથાશક્તિ અર્પણ કરવા આવ્યા છીએ. અને આ જે સેવા ગ્રુપ છે એ બધા તમારા દીકરા થઈને આવ્યા છે. બરોબર? દાદા ઉજાડ્યું, આ સેવા કરી એનું ફળ મળ્યું મને. હા, એમ. અને આ તમારે એની સેવાથી 100%. અને આ પાછું તમ તારે જ્યારે ખોટવાની તૈયારી હોય ને ત્યારે પાછું કોના થઈ ગયા કહી દીજો તો તમારા મનોભાઈ એમને કહી દો તો એ કહી દીશે. બરોબર, એમને કહી દેજો કે હવે મારે અમારે ખોટવાની તૈયારી છે. ફોનમાં બેલેન્સ ન હોય તો એમને કહી દેવાનું, એટલે ફોન કરીને અમને કહી દેજો. અમારે જાણીતા જ છે મનોજભાઈ. લેલો ખોટું આવ્યું એટલે કહી દીજો એમને, એટલે પકડાઈ છે. 2-5 દિનનું વધ્યું હોય ને ત્યાં અમને કહી દેવાનું, એટલે ઉગાડી દેવી. બસ આને આશીર્વાદ આપો. ભગવાન પરમાત્મા કે અમે બધા આવીને સેવા કરતા. આશીર્વાદ છે દાદાના, બધાને હવને લાભ મળે એવો પૂરતો. હે દાદા. આવીને સેવા કરતા આશીર્વાદ આપો. દાદાનો કેવો આશીર્વાદ આપે. તો કાંઈ ગમે તેવો